ધોરણ 10 આમ તો બોર્ડનું વર્ષ છે અને હાલમાં કોરોનાની વિશ્વવ્યાપી આ મહામારીના અનુસંધાને બહુ મોટું વેકેશન ઘરમાં આપણે માણી રહ્યા છીએ. પરિવર્તન સાથે આપણે પણ પરિવર્તિત થવું ખૂબ જરૂરી છે અને એના જ અનુસંધાને ઘરમાં રહીને પણ આપણા અભ્યાસની એક પણ ક્ષણ વ્યય ન થાય, બગડે નહીં, એના અનુસંધાને જ આ પ્રકારે અને આ પ્રકારના માધ્યમથી આપની સાથે મળવાનો આનંદ લેતા રહ્યા છીએ. આજે ધોરણ 10 સામાજિક વિજ્ઞાનનો 20મો પાઠ છે સામાજિક સમસ્યાઓ અને પડકારો. એના અનુસંધાને વાત કરીએ તો ભારત એક વિશાળ વસ્તી અને વિશ્વની સૌથી મોટી લોકશાહી ધરાવતો દેશ છે અને આ દેશની અંદર વિવિધ ધર્મ, જાતિ, ભાષા, સંસ્કૃતિ આ બધી જ બાબતોમાં અનેક પ્રકારની વિવિધતા છે. ભારતની સંસ્કૃતિ એ સમન્વયકારી અને સર્વ ધર્મ સમભાવની વિશેષતા પણ ધરાવે છે. પરંપરાગત સમાજમાંથી આધુનિક સમાજ તરફ ગતિ કરતા ભારતીય સમાજમાં અનેક પરિવર્તનો આવેલા છે અને આ પરિવર્તનોની સાથે સમાજમાં કેટલીક સમસ્યાઓનો ઉદ્ભવ થયો છે અને આ સમસ્યાઓમાં એ સામાજિક સમસ્યાઓ હોય, આર્થિક સમસ્યાઓ હોય, રાજકીય સમસ્યાઓ હોય, સાંસ્કૃતિક સમસ્યાઓ હોય, પરંતુ આજે આપણે બે મહત્વની સમસ્યા વિશે વાત કરવાની છે: સાંપ્રદાયિકતા અને જ્ઞાતિવાદ. દેશને આઝાદી મળી, વિવિધ ધર્મ, જાતિ, ભાષા ધરાવતા લોકોએ સાથે પ્રયત્ન કર્યો છે અને એ પ્રયત્નના અનુસંધાને આપણે આઝાદી મેળવી શક્યા છીએ. આઝાદીના એ આંદોલન દરમિયાન સદભાવ, એકતા, સહિષ્ણુતા આ બધી બાબતોને એકત્રિત કરી અને એક બહુ મોટી ઓટ આવી હશે. આજના સમયની અંદર આપણે આ ઓટને મહેસૂસ પણ કરી રહ્યા છીએ. જાતિગત ઝઘડાઓ હોય, સાંપ્રદાયિક સંઘર્ષ હોય, પ્રાદેશિક હિંસા હોય, આ દેશની અંદર દેશના વિકાસને અવરોધતા એક નકારાત્મક પરિબળો છે જે દેશ માટે સામાજિક સદભાવ, બિનસાંપ્રદાયિકતા, લોકશાહીના મૂલ્યો, રાષ્ટ્રીય એકતાની સામે ગંભીર પડકારો છે. વિવિધતામાં એકતા અને વિશાળ વસ્તી ધરાવતા વિશ્વના સૌથી મોટી લોકશાહી ધરાવતા દેશની આપણે વાત કરી રહ્યા છીએ, આપણા દેશ ભારતની. ભારતીય લોકશાહીમાં પ્રજાના પ્રતિનિધિત્વનું ખૂબ જ મહત્વ રહ્યું છે, કારણ કે લોકશાહીની ડેફિનેશન નાગરિક શાસ્ત્રની અંદર આપણે જ્યારે 9મા ધોરણમાં ભણતા હતા ત્યારે એ બહુ જ સહજતાથી સમજી ગયા છે કે લોકશાહી એટલે લોકોનું, લોકો દ્વારા અને લોકો માટે ચાલતી શાસન વ્યવસ્થા. અને એ પ્રકારે ભારતની અંદર વિવિધતાઓની વચ્ચે પણ એક છીએ અને આ બધી જ પરિસ્થિતિઓની સાથે સાંપ્રદાયિક ઝઘડાઓ, જ્ઞાતિવાદ, આતંકવાદ આ બધી છે. એ સમસ્યાઓમાં સાંપ્રદાયિકતા આપણે કોને કહીએ છીએ? વિશ્વની અંદર આમ જોઈએ તો આપણો દેશ, મારી દ્રષ્ટિએ હું કદાચ એવું ચોક્કસ કહી શકું કે વિશ્વના તમામ ધર્મ પાળતી પ્રજાઓ આ દેશની અંદર વસવાટ કરે છે. હું ભારતીય નહીં પણ હું વિશ્વનું છું, આ પ્રકારની વૈશ્વિક ભાવના ધરાવતો આ દેશ છે. ભારતમાં દરેક સંપ્રદાય ક્યારેક પોતાના ધર્મને મહત્વ, પરંતુ બીજા ધર્મ કે સંપ્રદાયનો વિરોધ અને પોતાના જ સંપ્રદાયને શ્રેષ્ઠ છે એવું દર્શાવવાનો જ્યારે પ્રયત્ન થાય એને આપણે સાંપ્રદાયિકતા કહીએ છીએ. આમ તો બંધારણ પ્રમાણે જો આપણે જોવા જઈએ તો પોતપોતાનો ધર્મ પાળવાની છૂટ છે. દરેક ધર્મ તમે પાળી શકો છો, પરંતુ સાંપ્રદાયિકતાથી સમાજમાં મતભેદ અને સામાજિક વિઘટન તરફ અને સામાજિક વાતાવરણ કલુષિત આ રીતે સાંપ્રદાયિકતા
ને ખૂબ જ નુકસાનકારક છે. એટલે તમે કોઈ પણ ધર્મ પાળી શકો છો, પણ મારો જ ધર્મ શ્રેષ્ઠ છે, આ પ્રકારની સંકુચિતતા ધર્મની અંદર આવી જવી ન જોઈએ. અને જ માટે સાંપ્રદાયિકતા જે રીતે ફેલાઈ છે એને ઘટાડવા માટે ઘણા બધા પ્રયત્નો આપણા દેશની અંદર થઈ રહ્યા છે. સૌપ્રથમ તો નાગરિક અને સરકાર સાંપ્રદાયિક તત્વો સામે સખ્તાઈપૂર્વક સામનો કરવો પડશે અને દૂર કરવા એનો પ્રયત્ન પણ કરવો પડશે. શિક્ષણનો જેમ જેમ વિકાસ વધતો જશે એમ સાંપ્રદાયિકતા ઘટતી જશે. એ વાત એટલા માટે આપણે માની શકીએ કે કેટલીક વખત શિક્ષિત ન હોવાના કારણે પણ આ પ્રકારની દિશામાં દેશ ધકેલાઈ જતો હોય છે. રેડિયો, ટીવી, સિનેમા સામાન્ય નાગરિક સુધી પહોંચવાનો એક શ્રેષ્ઠ દ્રશ્ય શ્રાવ્ય સાધનોનો માધ્યમ છે. સર્વધર્મ, સમભાવ, સહિષ્ણુતાનો પ્રસાર કરવો જોઈએ. રાષ્ટ્રીય હિતો અને રાષ્ટ્રવાદને પ્રોત્સાહન મળે તેવા કાર્યક્રમો પણ પ્રસારિત કરવા જોઈએ. વિદ્યાર્થી મિત્રો, સાંપ્રદાયિકતા ઘટાડવાના ઉપાયો એવો એક પ્રશ્ન પણ પૂછી શકાય અને પ્રશ્નના જવાબમાં તમે તમારા મનની અંદર આવતા વિચારો કે જે આપણી આસપાસ કેટલીક ઘટનાઓના તમે સાક્ષી પણ બન્યા છો અને સાક્ષી બન્યા છો ત્યારે ચોક્કસ તમારા મનની અંદર પણ એ પ્રશ્ન ઊભો થયો હશે કે લોકો વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ સ્વીકારે, ધર્મ, જ્ઞાતિ, પ્રાંત, ભાષાથી ઉપર રાષ્ટ્રહિત છે, રાષ્ટ્ર ગૌરવ છે એવી સમજ લોકોને એક તાંતણે બાંધે અને જો આવી પરિસ્થિતિનું સર્જન થશે તો રાષ્ટ્રમાં રાષ્ટ્રીય એકતા પ્રબળ બનશે અને આપોઆપ સાંપ્રદાયિકતા ઘટી જશે. એ જુદા જુદા ધર્મના વડાઓ અને રાજકીય નેતાઓ દ્વારા સાંપ્રદાયિકતા દૂર કરવા માટેના અને સાંપ્રદાયિકતા જેવી જ બીજી એક સમસ્યા છે જ્ઞાતિવાદ. આમ તો જ્ઞાતિવાદના મૂળ પ્રાચીન જે આપણી ભારતીય વર્ણ વ્યવસ્થા અને વર્ણ વ્યવસ્થાની અંદર પણ આ વસ્તુ આપણને જોવા મળે છે કે ત્યારે કર્મ પ્રમાણે જાતિ કે જ્ઞાતિ હતી જે આજે જન્મ પ્રમાણે છે. જ્ઞાતિ ઉપર આધારિત નિવાસો અને વ્યવસાય એ પહેલેથી જ આ પ્રકારની માનસિકતા આ સમાજની અંદર જકડાઈ ગઈ છે. કેટલીક જાતિઓ તો જંગલોમાં જ વસવાટ કરે કે પ્રદેશ કે ગામની બહાર જ વસવાટ કરે, એની સંસ્કૃતિ જ અલગ હોય. આ પ્રકારનો ધીરે ધીરે જ્ઞાતિવાદ તરફ આપણો સમાજ જવા લાગ્યો. ભારતની સામાજિક સંરચના જ્ઞાતિ પર આધારિત છે. જ્ઞાતિ વ્યવસ્થા એ પ્રારંભિક પરિકલ્પના આજે પણ છે. એના કરતા પ્રાચીન સમયમાં ભિન્ન હતી. સમાજની જે જરૂરિયાતો પરિપૂર્તિ અને શ્રમ વિભાજનની પાયારૂપ કાર્ય આધારિત જ્ઞાતિઓ હતી. પ્રારંભિક પરિકલ્પના મુજબ 4 વ્યવસાયો ઉપર આધારિત વર્ણ વ્યવસ્થા ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર. જ્ઞાતિ આધારિત નિવાસ વ્યવસ્થા કે વ્યવસાયો હતા અને વ્યવસાયને આધારે આવકના સ્ત્રોત રહેતા અને સમાજમાં આવક જૂથના આધારે કેટલીક જ્ઞાતિઓ ઓછી આવક મેળવતી હોવાથી સમાજના અન્ય જ્ઞાતિ સમૂહોથી આર્થિક સ્થિતિમાં નબળી રહી ગઈ. ભારતમાં જ્યારે અંગ્રેજોનો શાસનકાળ હતો એ સમયમાં કેટલીક જાતિઓ અન્ય સમૂહોથી દૂર સહેલાઈથી પહોંચી ન શકાય એવા દુર્ગમ જંગલો અને પહાડી વિસ્તારોમાં અલગ જ વસવાટ કરતી હતી અને આ જાતિઓનું સામાજિક જીવન અને સાંસ્કૃતિક જીવન અન્ય પ્રજા સમૂહથી બિલકુલ અલગ હતું. તેઓની પોતાની એક અલગ સંસ્કૃતિ હતી, બોલી હતી. એ જાતિના લોકો પણ પેઢી દર પેઢી અલગ વસવાટ, એકાકી જીવન વગેરેના કારણે વિકાસ બિલકુલ સાધી શક્યા નથી અથવા તો ઓછો સાધી શક્યા છે. પરિણામે તેમની આર્થિક અને સામાજિક સ્થિતિ નબળી રહી. લઘુમતીઓ, નબળા વર્ગો અને પછાત વર્ગોના હિતોના રક્ષણ માટે બંધારણીય જોગવાઈઓ પણ કરવામાં આવી છે. ભારતીય બંધારણમાં લઘુમતીઓ, નબળા વર્ગો, પછાત વર્ગોના રક્ષણ અને કલ્યાણ અને વિકાસ માટે કેટલીક બંધારણીય જોગવાઈઓ પણ કરવામાં આવી છે અને પંચવર્ષીય યોજનાઓના અનુસંધાને આ
લોકો માટે, એમના વિકાસ માટે, એમની આર્થિક બાબતોને કેન્દ્રમાં રાખી અને એમનો પણ વિકાસ થાય એ માટે અલગ અલગ સુવિધાઓ અને યોજનાઓ પણ સરકારશ્રી દ્વારા બંધારણને કેન્દ્રમાં રાખીને કરવામાં આવે છે. અને આ જ્ઞાતિઓની સાથે જ લઘુમતીઓ, કોઈ પણ પ્રદેશમાં બહુમતી ના હોય એવા લોક સમૂહને લઘુમતી કહેવાય. સિમ્પલ આ એની વ્યાખ્યા છે. અલબત્ત બંધારણમાં કોઈ સ્પષ્ટ વ્યવસ્થા કરવામાં આવેલ નથી. લઘુમતીઓને પણ સમાન અધિકારો, પરંતુ તેઓ બધા સાથે જોડાઈ શકે એ માટે તેઓને કેટલાક વિશેષ જોગવાઈઓ પણ કરવામાં આવી છે. લઘુમતીઓના હિતો અને તેમના કલ્યાણ અને વિકાસ માટે રાષ્ટ્રીય રચના કરવામાં આવી છે. આ ઉપરાંત ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર લઘુમતીઓને વિશ્વાસ અપાવે છે. પોતાના ધર્મના પ્રચાર પ્રસાર અને પ્રોત્સાહન માટે પ્રયત્નો કરી શકે છે, અને કાયદો એ બળપૂર્વક ધર્માંતરણને માન્ય રાખતો નથી. સરકારી સહાય લેતી કોઈ પણ શિક્ષણ સંસ્થામાં ધાર્મિક શિક્ષણ આપી શકાતું નથી. તમામ ધાર્મિક સમુદાયોને તેમના ધર્મના વ્યવસ્થાપન અને ધાર્મિક કાર્યો માટે સંપત્તિ મેળવવાનો અને તેની દેખરેખ રાખવાનો અધિકાર છે. એટલે પછી એ હિન્દુ હોય, જૈન હોય, બુદ્ધ હોય, શીખ હોય, ઇસ્લામ હોય, ક્રિશ્ચિયન હોય, કે જેમાં બહુમતી ધરાવતા નથી એવા ધર્મને આપણે લઘુમતી કહીએ છીએ. આપણા દેશની અંદર જૈન, બુદ્ધ, શીખ, ઇસ્લામ, ક્રિશ્ચિયન આ બધા લઘુમતી છે. અને એ લઘુમતી છે, પણ ધર્મની બાબતમાં કોઈ વાડાઓ આપણે બાંધી દેવા એવા પ્રકારની માનસિકતા દેશમાં રહી નથી. હું ભારતનો અને ભારત મારું, હું વિશ્વનો અને વિશ્વ મારું. એક નદીના એક કાંઠેથી એક જૈન છે પાણીનો ઘડો ભરીને એમ કે આ પાણી છે, અને સામેના છેડે એક બુદ્ધ એમ કે આ પાણી નથી, આ તો જળ છે. આ બાજુના છેડે એક ક્રિશ્ચન છે પાણી ભરીને એમ કે આ પાણી કે જળ નથી, આ તો વોટર છે. અને આ બાજુ એક હિન્દુ છે, એ પાણી ભરીને એમ કે છે કે આ પાણી નથી, જળ નથી, આ વોટર નથી, આ તો H2O છે. અને પછી એ લોકો જો અંદરો અંદર પોતે જ સાચા છે એ વાતને સાર્થક કરવા માટે ઝઘડે, તો કદાચ આનાથી વિશેષ મૂર્ખાઈ ભર્યો પ્રસંગ આપણે ન જોઈ શકીએ. એટલે એને તમે પાણી કહો, એને તમે જળ કહો, એને તમે વોટર કહો, કે એને તમે H2O કહો, આ બધું એક જ છે. એને એટલે જ એક ધર્મની બાબતમાં આપણે ભલે અલગ અલગ વાડાઓ બાંધી દીધા, પરંતુ દરેક ધર્મનો સિદ્ધાંત એક જ છે. આ વાત ચોક્કસ આપણા બંધારણના માધ્યમથી આ રાષ્ટ્રીય લઘુમતી પંચની રચના પણ કરવામાં આવી. ધર્માંતરણને અમાન્ય ગણવામાં આવે છે. કદાચ કોઈ ફોર્સથી કોઈ ધર્મ પાળવા માટે ફોર્સ કરવામાં આવે તો એ કાયદાકીય જોગવાઈને પાત્ર છે. એઓને એમની ભવ્ય લિપિ જાળવવાનો અધિકાર છે. પ્રાથમિક શિક્ષણ તેમની માતૃભાષામાં મળે એ માટેની સગવડતા થાય એવા પ્રયત્ન પણ થવા જોઈએ. પોતાનો ધર્મ શ્રેષ્ઠ છે એ બતાવવા માટેનો પ્રયત્ન નહીં, પણ પોતાના ધર્મની સંસ્કૃતિ, એની અંદર રહેલી જે માન્યતાઓ છે એને જાળવવા માટેના પ્રયત્નમાં ચોક્કસ એને સુવિધા. કોઈ પણ ધર્મ હોય, આ એક જ નાનકડું એવું એક ઇમેજ તમે જોઈ શકો છો. અને આ ઇમેજની અંદર જે કહેવાનો અર્થ છે, જે કહેવાનો ભાવાર્થ છે, તમે કોઈ પણ ધર્મનું પુસ્તક હોય અને પુસ્તકની અંદર કદાચ વાંચતા વાંચતા એ ધર્મ ના પુસ્તકનો જે મર્મ છે એ ચોક્કસ દરેક ધર્મનો મર્મ એક જ નીકળે. અને જેવી રીતે સાંપ્રદાયિકતા, જ્ઞાતિવાદ, લઘુમતી આવો જ એક પ્રશ્ન આ દેશની અંદર અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત જનજાતિઓ માટે છે. અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત જનજાતિ એ કેવી રીતે આપણે એને ડિફાઇન કરી શકીએ, ઓળખી શકીએ? તો બંધારણની અંદર અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત જનજાતિઓની કોઈ વ્યાખ્યા ભારતના
બંધારણમાં સ્પષ્ટ કરવામાં આવી નથી. હા, સંબંધિત રાજ્યના રાજ્યપાલની સલાહથી રાષ્ટ્રપતિના આદેશ દ્વારા તેનો વિશેષ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જ્ઞાતિવાદને કારણે કેટલીક જ્ઞાતિઓનું શોષણ અટકાવવા, તેમની સામેના અન્યાયને દૂર કરવા, સમાનતા અને માતૃભાવની તેમનામાં રહેલી સંકુચિતતાને દૂર કરવા અને તેમનો સામાજિક, આર્થિક અને શૈક્ષણિક વિકાસ થાય તે હેતુથી ભારતના બંધારણમાં કેટલીક વિશિષ્ટ જોગવાઈઓ કરવામાં આવેલી છે. બંધારણની કલમ 341માં જણાવ્યા પ્રમાણે અનુસૂચિમાં સમાવિષ્ટ જ્ઞાતિને અનુસૂચિત જાતિઓ તરીકે ઓળખવામાં આવે છે, કલમ 341. અને જ્યારે બંધારણની કલમ 342 પ્રમાણે અનુસૂચિ જોઈએ તો સમાવિષ્ટ જાતિઓ જેટલી પણ છે એને અનુસૂચિત જનજાતિ તરીકે ઓળખવામાં આવે છે 342 પ્રમાણે. અનુસૂચિત જનજાતિઓમાં એવા લોકોનો સમાવેશ કરવામાં આવે છે જેઓ મોટાભાગે જંગલ કે પહાડી વિસ્તારમાં જ રહે છે, વિશિષ્ટ ભૌગોલિક સ્થિતિમાં નિવાસ કરે છે, બીજા કરતા અલગ સામાજિક અને સાંસ્કૃતિક જીવન ધરાવે છે અને સામાન્ય લોકો કરતા આર્થિક અને શૈક્ષણિક રીતે પછાત પણ છે. અને એમના માટે ખાસ બંધારણની જોગવાઈઓ એવી કરવામાં આવી છે જેમાં આર્ટિકલ 15 પ્રમાણે કેવળ ધર્મ, જાતિ, જ્ઞાતિ, જન્મસ્થળ કે તેમાંની કોઈ પણ બાબતોના હા આર્ટિકલ 29 પ્રમાણે એ કોઈ પણ ભારતના પ્રદેશની અંદર એ વસવાટ કરી શકે છે, એમની ભાષા, લિપિ કે પોતાની કહી શકાય એ સંસ્કૃતિ ધરાવતા હશે તો એને સાચવવાનો પણ અધિકાર છે. આ ઉપરાંત કેટલીક ખાસ જોગવાઈઓ પણ બંધારણની અંદર આપવામાં આવી છે. તમે ટેક્સ્ટબુકની અંદર પાના નંબર 172 ઉપર એ ખાસ જોગવાઈઓ છે એ વાંચી શકો છો. આ ઉપરાંત અનુસૂચિત જાતિ માટેની ખાસ જોગવાઈઓ છે જે કલમ 17 પ્રમાણે, કલમ 25 પ્રમાણે પણ છે. અને ફક્ત અનુસૂચિત જનજાતિઓ માટે આર્ટિકલ 19(5) છે એ ચોક્કસ તમે ટેક્સ્ટબુકની અંદર પેજ નંબર 172 ઉપર આપેલ છે. અને એનો નિષ્કર્ષ આપણે એટલો કાઢી શકીએ કે અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને પછાત વર્ગોના વિકાસ માટે સરકાર દ્વારા વિવિધ પ્રકારની યોજનાઓ અને કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે, જેના કારણે તે લોકોની સ્થિતિમાં સુધારો થઈ રહ્યો છે, જેમાંના ઘણા લોકોને સામાજિક અને આર્થિક અને રાજકીય ક્ષેત્રે આગળ વધવાની તક મળી પણ છે. હવે પછીની જે સમસ્યા એ છે આતંકવાદ. 21મી સદીમાં આતંકવાદ માનવ સમાજ માટે એક સમસ્યા બની છે. વિશ્વના કેટલાક દેશો દ્વારા ફેલાવવામાં આવતો આતંકવાદ આજે વૈશ્વિક સમસ્યા બની ગયું છે. આતંકવાદ એ માનવ અધિકારોનો નાશ, વિનાશ, ભય, અરાજકતા, હિંસા, અશાંતિ વગેરે ઉત્પન્ન કરે છે. આમ તો આતંકવાદનો કોઈ ધર્મ કે સંપ્રદાય સાથે સંબંધ હોતો નથી. આમ છતાં આતંકવાદીઓ આતંકવાદને ધર્મ સાથે જોડી દેવાનો કાયરતાપૂર્ણ અને ઘૃણાસ્પદ કાર્ય કરતા હોય જ છે. આતંકવાદ કોઈ પણ રાષ્ટ્રના વિકાસ માટે અવરોધરૂપ પરિબળ છે. આતંકવાદ હિંસા સંબંધી એક વિચાર છે જે પ્રકૃતિના સિદ્ધાંત, જીવો અને જીવવાદોનું ખુલ્લેઆમ ઉલ્લંઘન કરે છે. કોઈ પણ કાર્ય કરવા પાછળનો ઉદ્દેશ ગમે એટલો શ્રેષ્ઠ અને પવિત્ર કેમ ન હોય, પરંતુ આતંકવાદ કોઈ પણ સ્વરૂપે કોઈ પણ સ્થાને યોગ્ય ગણી શકાય નહીં જ. આતંકવાદથી આપણે જોઈએ છે કે પછી એ બોમ્બ ફેંકવામાં આવ્યા હોય, કોઈ હથિયારની હેરાફેરી કરવામાં આવી હોય, અપહરણ કરવામાં આવી હોય, નશાકારક પદાર્થોની હેરફેર થતી હોય, અને કાશ્મીરમાં તો આપણે અનેક વખત આતંકવાદનો સામનો કરી ચૂક્યા છીએ, એટલે ચોક્કસ ન્યૂઝના માધ્યમથી પણ આ વસ્તુ તમે સમજી શક્યા હશો. આતંકવાદ જેવું જ એક બીજું સ્વરૂપ જ્ઞાતિવાદ, આ બધા જ જે સામાજિક સમસ્યાઓ છે એ સામાજિક સમસ્યાઓના અનુસંધાને ચર્ચા કરી છે. થોડો માત્ર ને માત્ર આપણે આ પાઠની અંદર રહેલા બહુ મહત્વના કહી શકાય એવા જ મુદ્દાઓને સ્પર્શ કર્યો છે. બાકી ટેક્સ્ટબુકની અંદર તમે વાંચી શકો છો અને
એ વાંચ્યા પછી પણ નાનો મોટો કોઈ પણ પ્રકારનો ડાઉટ રહે તો ચોક્કસ તમે મને એ ડાઉટ આ વિડીયોના માધ્યમથી યુટ્યુબ ચેનલના માધ્યમથી તમે વિડીયો જોઈ રહ્યા છો અને નીચે તમે મેસેજ લખીને પણ મને પ્રશ્ન પૂછી શકો છો અને સીધો મને ફોન કરીને પણ આ પાઠના અનુસંધાને કોઈ પણ પ્રશ્ન હોય તો પૂછી શકો છો. પાઠ એટલા માટે માત્ર ને માત્ર એના મહત્વના મુદ્દાઓને જ આપણે સ્પર્શ એટલા માટે કર્યો છે કે ઓછા સમયની અંદર વધારે સારું આપણે કામ કરી શકીએ અને થોડું વિડીયોના માધ્યમથી સમજી શકો, થોડું તમે વાંચી શકો અને એ બંનેમાં જે કંઈ પણ નાના મોટા ડાઉટ રહ્યા છે તો એ ચોક્કસ તમે મને મેસેજથી અથવા વોટ્સએપના માધ્યમથી અથવા તો ફોન કોલના માધ્યમથી. થેન્ક યુ વેરી મચ. આ વૈશ્વિક મહામારીનો સમય છે ત્યારે ચોક્કસ આપ ઘરમાં રહો અને સુરક્ષિત રહો. થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ આભાર.